એ તો આપણી પાસે તો દેશી જ હોય છે બધા. દેશી સાચું છે હો. હા દેશી સાચું. જે લોકો મોટી મોટી વાતો કરે ને આ જે વૈજ્ઞાનિકો ને જો કોરોનામાં આપણને છે ને મેડિકલ સાયન્સની એલોપેથિક સાયન્સની પોલમપોલ ખબર પડી ગઈ. હા કાંઈ કરી આવ્યું કઈ કાંઈ ન કરી. અરે આટલા સાહેબ, બધા માણસો આમ આપણે અભ્યાસ કહે ને હા. ચોપડિયા જ્ઞાન છે ને એના કરતા જે દેશી હતું ને એ બરોબર. અત્યારના જે દાખલા તરીકે તમને અત્યારે જંગલનો નિયમ બધા જ્યાં ચોપડિયા નવા યુવાન ત્યાં બધા નોકરીએ ચડ્યા ચોપડિયા જ્ઞાન એનું કહું. સિંહ વૃત્તિ ઉપર તમે ઘણું બોલેલા છો, ready? ઘણી ખબર છે. અત્યારની સિસ્ટમ પ્રમાણે સિંહ મારણ કરે તો શું કરે? સવારે જઈને લઈ જવાનું. બરાબર. અહીંયા જેને ખાલી માર્યું છે એને મારેલું રહેવા દે, ખાવાનું બીજા સિંહ. હા હા હવે ઈ આવી સિસ્ટમ ક્યાંથી આવી? હા ભણતરથી. ભણતર હવે ઈ ભણતર કામનું હતું કે દેશી. બાકી અત્યારે તમે 80 વર્ષના બાપાને પૂછો ને તો ખબર હોય કે આજ હવે મારણ કર્યું ને કાલે અહીંયા ખવાવવું પડે ખાવાવું પડે. અને એને ખાવાઈ દેવાય. બરાબર છે બરાબર. તો ફોરેસ્ટમાં એવો નિયમ કરો કે સિંહને બચાવવો હોય, કોઈ દાખલા તરીકે એને રંજાડ કરે છે આ તે, તો કર્મચારીઓ એક સિંહ દીઠ કેટલાય છે તમે અંદાજ મારો? આપણે સિંહ કેટલા છે એ તો મને જ નથી idea. સિંહ 500 ઉપર છે. તો કર્મચારી કેટલાય છે? કર્મચારી તો હજારો. હા તો એક સિંહ દીઠ કેટલા થાય? ઘણા થાય. આપણે 10 ની એવરેજ ગણો ને, એક સિંહ દીઠ 10. હા. એને સિંહ જ બચાવવાના છે ને. હા સિંહ તો દાખલા તરીકે અહીંયા તમારે ગેટે મારણ કર્યું તો 5 કર્મચારીને અહીંયા 2 નાઈટ રહેવાનું. સિંહને આવે, સિંહને ખાવા દેવાનું. બરાબર છે. એ સિસ્ટમ કોઈને ખબર નહીં હોય. આ 80 વર્ષના બાપાને પૂછો ને તો એ એમ કે આ રાઈટ છે. હા બરાબર બરાબર. હજી હમણાં જ પરમ દિવસે આ 4 દિવસ પહેલા જ ત્યાં છગનબેન વાડી પાસે એક ગાયને મારી સિંહે, ખાલી બ્લડ સૂઈને વયો ગયો હતો અને એ સવારે મારણ ભરી ગયા. બરાબર. 3 દિવસ સુધી પૂછો સિંહ ન્યા લટર મારી રાખ્યો ભૂખ્યો. ઓહો. હવે આ સિંહનું જતન કરે છે કે નુકસાન કરે? એને ક્યાં નાખ્યા હવે પછી? એ આમ જંગલમાં જંગલમાં પાતળું ઓલા પાલતું હોય ને એનો ટુરિસ્ટોનો જે રૂટ છે ને એ રૂટમાંથી નાખી આવે છે. પછી આમાં એવું થાય હવે એ ત્યાં એક ઝુંડ એનો દબદબો કાયમ કર્યો હોય, લોકેશન મફતનું મળે છે આ લોકો. મફતિયા હા બરોબર, એક ઝુંડ હોય છે. હવે આપણને તો બધી ખબર છે. હવે બીજા ઝુંડનો સિંહ છે એ અહીંયા ગામડામાં મારે ગમે ત્યાં, તો આ ઉપાડીને ત્યાં નાખી આવે એટલે આને ભૂખા રહેવાનું. આને ભીખરણ માર્યું એને પછી એનો કર્મયોગ ગયો. પછી નુકસાની એક આપણે એ જાય છે ખેડૂતોને કે પછી સિંહ છે ને એટલામાં ટકતા નથી. બરોબર, એટલે જંગલી જે ખેતીને રંજાડ કરે ને એના એવા જનાવરો છે ને આમાં પુષ્કળ વધ્યા છે. આપણને ખબર છે, આપણું ધ્યાન નથી પડવા દેતા. બરોબર, એ બધું આ લોકોના પાપે જ થાય છે. એટલે બગાડ્યું તો આ ભણતર જ. બસ એના એટલે હું એમ કહું, હા હવે એ નવા ચોપડિયા જ્ઞાન વાળા ઉપર આવી ગયા. એને બસ એક જ કે મારણમાં કોઈ ઝેરી દવા નાખી. કોઈ દી ખેડૂત કોઈ દિવસ મારે સિંહ કોઠાહૂજ છે ને દિનેશ, કોઠાહૂજ એને કોઈ દિવસ વિજ્ઞાન કે ઓફિસની થિયરી આંબાની નથી. નહીં કોઈ દી. સિંહ છે ને સિંહ એના વિશે ભલે ગમે એટલું ભણીને એક અધિકારી આવે પણ પાણતિયો હોય ને ખાલી પાણતિયો. અમે વિનુભાઈ વરસાણીની વાડીએ બેઠા હતા, પાણતિયો છે, પાણી વાળા નાખી રાત દિવસ વાડીએ જોઈ. આમ સિંહ વીકો એ કે સિંહ આવે છે ને અહીંયા છે. થોડીક વાર પછી કે પાછો વીકો એ કે સિંહે પગ ફેરવી લીધા ગયા. એ કે આ રસ્તે ને ઓલા રમેશ નહીં આ રસ્તે ને પાણી કોઠાના રસ્તે ભરી ગયો. હું કહું તમને કેમ ખબર પડેલા? એ કે કાંઈ રાતના જાને સાંભળતા હોય ખબર ન હોય કે એનો પગ ફરી ગયો છે કે આમ હાલવા માંડ્યો. અમે જઈને એ કે અમે જે રસ્તે બેઠા હતા ને ત્યાં આવતો હતો એ કે હાલો હવે ઓલા રસ્તે ત્યાં આવશે, ત્યાં બેઠા ત્યાં નીકળો છે ઓલાને ત્યાં બેઠા બેઠા ખબર પડી. એટલે એક ગમે એવડો મોટો અધિકારી હોય પણ જે પ્રેક્ટિકલ જ્ઞાન છે ને જે લોહીમાં મળ્યો. આ બગીચો છે આપણે, આ બગીચાની અંદર એક થિયરી આવે કે ભાઈ આને પાણી નહીં પાવાનું કે પાણી પાવાનું કે આમ તેમ ઢીકડું પૂછડું. હવે એ લોકોએ થિયરી જનરલ આપી છે, સમજાણું? પણ આપણા આંબાની તાસીર કેવી છે, ત્યાં આંબો કેવી રીતનો થાય છે, આપણા બાપા આપણને શું કરતા, આપણને શું કહી ગયા છે, એ બધું જ્ઞાન એની પાસે થોડું છે. પ્રેક્ટિકલ જ્ઞાન એની પાસે નથી. એટલે એ જે થિયરી અહીંયા લાગુ પડે ને એ પાછી એ થિયરી અહીંયા કરીએ ને તો આપણા આંબા હુકાઈ જાય. આવું જ જંગલની વાત હોય કે કોઈ પણ બાબત હોય, સમજાણું? ભણતરમાં છે ને ગણતર છે જ નહીં, ભણતરમાં અનુભવ નથી, ભણતરમાં પ્રેક્ટિકલ વસ્તુ છે ને છે જ નહીં. થિયરી પ્રમાણે ચાલે છે બધું. થિયરી પ્રમાણે હાલે એટલે જ આ જંગલની જે સિંહની જે હાલાકી થઈ છે. હવે એ સિંહનું મારણ બીજે નાખ્યા. સિંહ એવું પ્રાણી છે કે સિંહ બીજાનું મારેલું નથી ખાતો. સિંહ ખરેખર સાચું સિંહ છે ને ખવડાવે એટલે એ મફતિયા વૃત્તિ એની અંદર ડેવલપ થાય. એટલે હવે એના સિંહ છે ને પેલાના સિંહ જેવા નથી રહ્યા. પેલાનો સિંહ તાકાતથી છે ને એમ થાય ને કે આ વાડો છે નેહડામાં
અને ગમે એવી ભેહ્યું હતું અને ગમે એવા ગોવાળો હતા, એને એમ લાગે ને કે આમાંથી એક ભેં ખેંચવી છે, તો એ કાટાળી વાડમાં છે ને માથું મારીને જાતો ને ભેંને ખેંચીને બી આવતો. અટાણના સિંહની તાકાત નથી. નથી. અટાણ હું હમણાં અહીંયા ગયો તો દુધાળા, એને પૂછ્યું સિંહ આવે? એ કે નહીં, હવે નથી આવતા. એ કે હવે સિંહમાં કી તાકાત નથી, દમ નથી સિંહમાં. સિંહનું લોહી બદલી ગયું છે. અને મફતનું મળે ને કોઈ પણ પ્રાણીને એ હેબિટ નો પડાવાય. તૈયાર ભોજન, હા તૈયાર. સમજાણું? સર્કસના સિંહ હતા, ખબર હોય? સોનિયા ઓલા મેનકા ગાંધીએ જે નિયમ આપ્યો ને કે સિંહોને કોઈ પણ પશુઓ પ્રાણીઓ સર્કસમાં નહીં રાખવાના, 1985માં કેમ કંઈક, એટલે એને છૂટા કર્યા. એવા 3 સિંહને એક અભ્યાસ થયો કે 3 સિંહ મરી ગયા હતા, એમાં હતા ને એને મૂકી આવ્યા હતા જંગલમાં. પણ એનો અભ્યાસ એવી રીતે કેવી રીતનો મળ્યો, એક સિંહને એને કૂતરાઓ ફાડીને ખાઈ ગયા. એક સિંહ શિકાર કરવા ગયો ને તો ઘવાઈ ગયો, શિકાર ન કરી ગયો, એટલે એ ભીખો મરી ગયો. સમજાણું? અને બીજો કાંઈક સિંહ હતો ને બાયણે રખડવો, જે ટેવાયેલો નહોતો, એ માંદો પડીને મરી ગયો. સમજાણું? એટલે સિંહ પ્રાણી, સિંહનું જીનેટિક છે ને એ સંઘર્ષમય જીવન છે એનું. એવું કેવડું સંઘર્ષમય જીવન છે કે સિંહ આ ખેતરમાં કે આ જે ઇલાકામાં રખડતો હોય ને એ એનું રજવાડું હોય, એનો એ શહેનશાહ હોય, એમાં એની સિંહણો હોય, એમાં એના બચ્ચાઓ હોય. અને એ આપણને એમ લાગે ને સિંહ ગમે અહીંયા, જંગલનો રાજા ગમે અહીંયા જાય, સિંહ બધે નથી જતો. સિંહ એનો ઇલાકો હોય ને એમાં જ જાય. અને એનો ઇલાકો પાક્કો જો ઓલા ઝાડવાની ઓલી બાજુનો ઇલાકો ન હોય એટલે નો જ હોય. અને ત્યાં એ ઝાડવે છે ને પૂંછડી ગઈ આવ્યો હોય, એનું મળમૂત્ર મૂકી આવ્યો હોય, એનો ઇલાકો બંધાઈ જાય. અને સામો સિંહને ખબર હોય કે આ ઇલાકો મારો નથી, અહીંયા જવું એટલે લલકાર હોય, એની સામે યુદ્ધ કરવું. એટલે સિંહ આ બાજુ આવે જ નહીં. અને જો આવે ને તો એ ઇન ફાઇટની અંદર એ લોકોનું સંઘર્ષ થાય છે જોરદાર. એટલે આપણા જ તમે જોજો, આપણા ખેતરમાં જે સિંહ હોય ને એ જ કાયમી જોવા મળશે તમને, બીજો સિંહ નહીં મળે. ઓલો ભૂરો ને ઓલો સુલતાન ને એ બધા જ્યાં હોય ત્યાંના જ છે ને ઇલાકાઓ છે. એટલે એ ઇલાકો છોડે ક્યારે છોડે ખબર? આપણે એમ લાગે ને કે સિંહ હે, સિંહ એનું જીવન તો આમ કેવું છે કે રાજા, એને જરાય સંઘર્ષ નથી એવું લાગે ને આપણને. સિંહના જીવનમાં જેટલો સંઘર્ષ છે ને એટલો કોઈ પશુઓના કે કોઈ માણસોના જીવનમાં સંઘર્ષ નથી. હો, સિંહ છે ને સિંહ, એનું 5 વર્ષનું પાછળું થાય ને, 5 વર્ષનું, એટલે એમાં એવો રિવાજ છે, એની પરંપરા છે સિંહમાં, પશુઓમાં પંખીઓમાં બધે હોય છે એની પરંપરા. એમ 5 વર્ષનું પાછળું એટલે ક્યારે એ જોવે કે પહેલો શિકાર કરી લે એ પાછળું. એટલે એનો જે સુલતાન હોય ને એને ઈશારો કરી દે પછી, એટલે એને ઇલાકો 1-2 દિવસમાં છોડી દેવાનો એનું, અને એનું નવું સામ્રાજ્ય સ્થાપવાનું. એનું નવું સામ્રાજ્ય સ્થાપવા હાટુથી એ બીજાના ઇલાકામાં પ્રવેશ કરે. પ્રવેશ કરીને હુંકાર કરે. એ હુંકાર કરે એટલે ઓલો સમજી જાય કે મને કોઈ લલકાર્યો છે, ત્યાંનો રાજા એ હોય અને મારા એરિયામાં આવ્યો છે, મારા રાજ્યમાં આવ્યો છે, હવે મારે એની સાથે યુદ્ધ કરવું પડે. સિંહ છે ને આપણે કહીએ સિંહ વૃત્તિ, એ ભાગે નહીં કે હાલો હતાઈ જાય એવો કોઈક આવ્યો છે, એ હામો જાય, ગમે એવો હોય તો ગલઢો થઈ ગયો હોય તો હામો જાય. સમજાણું? એની નાની બેની ઇનફાઇટ થાય, બાંધણું થાય. એ બાંધણાની અંદર જે સિંહ જીતે ને, જો ઓલો બહુ વૃદ્ધ થઈ ગયો હોય તો હારે, ઓલો જુવાન જીતે. પણ ઘણી વખત એ પાછો છે ને અલમસ્ત હોય, નાવડો નબળો પડે તો હારે. તો એ હારેલ સિંહ એટલે જેના ઇલાકામાં ગયો ને એને અહીંયાથી પાછું જો બચે તો બચીને વહી જવાનું, વહીને બીજાના ઇલાકામાં બીજાને લલકારવાનું. અને ત્યાં એને ટૂંકમાં આપણે કહીએ ને ઓલો રાજસુ યજ્ઞ, એને ત્યાં એનો પોતાનો ઝંડો ખોડવાનો. જો એ હારે આવી ગયો, એ ઇલાકાના એરિયાને આ સિંહને હરાવી દીધો, તો પછી એ સિંહ એનો રાજા. ત્યારે ઓલો સિંહ હોય ને, સિંહ જેનો રાજા હોય, એની પછી સત્તા ટૂંકમાં એ સત્તા હેઠો ઉતરી જાય. 20 મિનિટે એક બીજો તમને એનો આનું કહું સિંહનું, કે જ્યારે ઇનફાઇટ થતી હોય ને કે એની હારે 4-5 સિંહણો હોય, એના કોઈ બચ્ચાઓ હોય, પાછડાઓ હોય, એને કોઈ વચ્ચે નહીં આવવાનું, કોઈ નો આવે. સિંહ સિંહ જ બાંધે, એની ખેલદિલી તમે જુઓ. એમાં વચ્ચે કોઈ આવીને પછી સિંહણો હોય કે આવડો સારો છે ને આપણો છે ને આપણે એને એટલા વર્ષો રહ્યા ને હાલો ઓલો બહારનું આવ્યું હોય નહીં, એને બેને બાંધવા દેવાના. બાંધીને જે હારે ને એ 2-3 દિવસ કઈ ફાઇટ હાલે છે નથી છાપામાં. ઇનફાઇટની અંદર એક સિંહ ગવાણો ને એને રેસ્ક્યુ કર્યું. એ સિંહ હારે ને એ સ્થિતિ, એ દ્રશ્ય યુટ્યુબમાં એક દ્રશ્ય આવું છે, તમે જોઈ લેજો. એ સિંહ એરિયો છોડે, પછી એરિયો એટલે એનો પરિવાર છોડે છે, એની સિંહણો છોડે છે, એ છોડીને હાલ્યો જાય છે, આમ જાય છે. જાઈને એટલે દૂર જઈને એને દેખાતો ને ત્યાં ઊભો રહે, ઊભો રહીને પાછું વળીને એકવાર જુએ.
એના પરિવારને. લાઈફમાં આવે એને નથી મળવાનો એને ક્યારેય. હા. સિંહ તમે વિચાર કરો તમે, એ ત્યાંથી જાય અને એક્યુરેટ હું કહું આમ રજે રજની આ કહાની સિંહની આવી છે હો. હમ. આ ખાલી આ કલ્પના નથી. નથી. એ ત્યાં જઈને ઊભો રહીને એકવાર જોઈ લે અને ત્યાંથી પછી વહી જાય છે. હવે પછી એનું સંઘર્ષમય જીવન ચાલુ થાય છે. હવે એ એના એરિયામાંથી નીકળી ગયો છે. વિચાર કરો, જેનો રાજા હતો જે રજવાડાનો, ન્યાય હતા તો ફિરતો આમ નબળો, કારણ કે દુબળો થઈ ગયો છે. એ સિંહનું આયુષ્ય હોય 15 થી 17 વર્ષનું. એનું પૂંછડું ને એના વાળ કાળા થઈ જાય એટલે એ વૃદ્ધત્વ આવી ગયું એવું ગણાય છે. કેસવાળીને બધું કાળું થઈ જાય. આપણે જોઈએ તો ખબર પડી જાય કે આ કાળો છે. 5 વર્ષનું પાછળું હોય ને એ જુવાનું હોય, મસ્ત એકદમ કેસરી કલરનું હોય. હવે એ દૂર વહી જાય ને પછી એને ક્યાં જીવે છે? ગામડાની આસપાસ મારેલા ઢોરનું નાખી આવતા હોય અથવા કોઈ એવી રીતનું ઈ શિકાર કરવાનો પ્રયત્ન પહેલા કરે છે એની રીતે, પણ પછી દુર્બળ થઈ ગયો છે. ઇન ફાઇટમાં ગવાણો હોય છે અને શિકાર કરી શકે એવી સ્થિતિ ન હોય. પછી છેલ્લે મરેલા ઢોર હોય, કોઈ મારી ગયા હોય ને સિંહ, એને એવું ખાવું પડે છે. આમ જીવડા પડતા મેં જોયેલું છે. આ તમારા કુંડે જ જોયેલું છે. સમજાણું? નગાભાઈના કુંડાની આ બાજુ નથી જંગલ, ત્યાં તમારા ગામના જે નાખ્યા હોય છે ને ઢોર મરેલા ગામ, ત્યાં એ વૃદ્ધ સિંહ ખાવા આવે છે. સમજાણું? એ હતાતા ફતાતા ખાવા આવે છે. નકર સિંહ છે ને એ બીજાનું મારેલું ન ખાય, બીજાનું મારેલું ન ખાય ને વાછી ન ખાય. આ સિંહની વૃત્તિ એટલે તો આપણે કહીએ ને સિંહ જેવું બનવું જોઈએ. આ સિંહની વૃત્તિ આપણે પહેલાના વૈદિક યુગની અંદર આપણા જે મિલકત મળતી ને એ ક્યાં રાખતા? દાનમાં આપી દેતા, મંદિરોમાં આપી દેતા. એ કે હું સિંહનું સંતાન છું, કર્તૃત્વ શક્તિ મારી પાસે, કર્તૃત્વવાન માણસ છું, એટલે પિતાનું જે મારી પાસે આવ્યું છે એ હું નહીં લઉં, એ દાનમાં આપી દે. પોતે પોતાની કમાણી કરીને જાય. એક માણસ કેટલી કમાણી કેટલો કર્તૃત્વવાન હોય ને, ત્યાં રઘુ જેવા ચરિત્રોને આપણે તપાસી ત્યારે ખબર પડે કે આવા માણસો. હવે એ સિંહ બીજાના જંગલમાં બીજાના એરિયામાં જાય, હતા તો ફિરતો એ પછી ખાઈ. અહીંયા શું થાય છે? નવો સિંહ આવે ને એને ઓલી સિંહણો વફાદાર થઈ જાય. પછી નવો સિંહ આવીને પેલું શું કામ કરે? જો ને નાના નાના બચ્ચા હોય ને, આ તો યુટ્યુબમાં એવા દ્રશ્યો છે, તો એ પેલા બચ્ચાને મારવાનું કામ કરે છે. સમજાણું? મારી નાખે એને, આમ લઈને હાથમાં કરીને હેઠું મૂકી દે. સિંહણ જોતી હોય. જે સિંહ એનું બચ્ચું હારે હોય ને અને માણસ કોઈ એને ભટકી જાય ને, માણસ કાંઈ ન કરે ને તો કલ્પના માત્રથી કે આ મારા બચ્ચાને છે ને કંઈક કરશે, હુમલો કરી દેશે સિંહ. એ સિંહ નું તો એનો પ્રોટોકોલ જોવો તમે, એને મારી નાખે ને એને બચ્ચાઓને, એ કાંઈ બોલતી નથી. એ મારવાનું કારણ શું હશે? ઓની નિશાની છે. અને બીજું કે જે એની જે રાણી છે ને, મેન રાણી, સિંહણની પ્રિય હતી રાણી, એના બચ્ચાઓ ન હોય ને એટલે ફરીથી બચ્ચાઓને ઈચ્છે છે. માદા તરીકેનું એની પ્રકૃતિ છે. એટલે એ સિંહણને પાછી પ્રેમ કરવા માંડે, આવનાર સિંહ, અને એ એનો સુલતાન થઈ ગયો છે. પછી એને સંભાળે છે. એનો પ્રોટોકોલ છે. પ્રોટોકોલ કેવો છે ખબર તમને? સિંહનો, સિંહ ભાગ્ય શિકાર કરે છે, સિંહણો શિકાર કરે છે. સમજાણું? તમે જુઓ, આ સિંહણ શિકાર કરે છે. સિંહ ક્યારેક એવું લાગે ને જરૂર પડે તો એ પોતાનો હાથ આપે છે. શિકાર કરી લે, ભેંસ બળદ જે મરી ગયો હેઠો પડી ગયો, પછી શિકાર હેઠા પડી ગયા અને ડોકી સૂસી લીધી, પછી સિંહણે જઈને દૂર જઈને બેહવાનું. 2-3 સિંહણો જેટલી હોય એટલે દૂર જઈને બેહવાનું. આ સિંહ છે ને એ અહીંયા જાય પછી ઊભો થઈને એની પાસે, અને આવું કહેવાય ને જે પેટ, ત્યાં પેલા જીભથી ચાટે, આમ બેખો, ત્યાંથી પછી ફાંડોળું પાડી ત્યાંથી ખાવાનું શરૂઆત કરે. સિંહ રાજા છે કહેવાય. એ ખાતો હોય ને ત્યાં સુધી એનો રાજકુમાર હોય ને બચ્ચા હોય ને તો એને દૂર રહેવાનું. એ નો આવે, એ પણ ન આવે. હા, એ થોડુંક ખાઈ લે ને પછી ઈશારામાં સમજી જાય છે કે આ હવે સંમતિ આપી. થોડીક વાર 5-10 મિનિટ પછી સંમતિ આપે છે. પછી ઓલા આવીને અને પછી વર્ગી પડે છે. સીધે સીધા બધા નથી ખાતા, પણ એ જ્યાં મેન પાર્ટના ખાતો હોય ને ત્યાં કોઈ મોઢું નહીં મારવાનું. બીજા હોય, રાજા છે, શહેનશાહ છે. અને એ સિંહ આટલો બધો રાજા હોવા છતાંય એક બીજું એની અંદર તમે જુઓ કે જ્યારે સિંહણ ગર્ભવતી થઈ જાય ને, સિંહણ ગર્ભવતી થાય ને પછી એ સિંહ ભેગો હોય ને ત્યારે સિંહણને શિકાર કરવા નથી દેતો, સિંહ કરે છે. અને બીજી હજી તમને એક વાત કહું કે સિંહ હોય ને, સિંહણ ગર્ભવતી હોય ત્યારની વાત કરું છું, ત્યારે કોઈ માણસ સામો મળી જાય અથવા કોઈ પણ આવે, કલ્પના માત્રથી કે આ માણસ મારી સિંહણને હરી કરશે કે કાંઈ કરશે ને, કલ્પના માત્રથી સિંહ હુમલો કરી નાખે છે. એટલી સાચવે છે સિંહણને.
સિંહણને સાચવે એ સમય, પણ પછી પ્રોટોકોલમાં પછી સિંહણે એનો બધો પ્રોટોકોલ પછી પાડવાનો, સમજાણું. અને જ્યારે બચ્ચું એમ લાગે એનું પાઠડું મોટું થાય છે, બધું સિંહ પાસેથી શીખે છે. પહેલો શિકાર કરી લે ને પછી એને એનું આ જે પરિવાર હોય ને છોડી દેવાનું. શું કામે છોડી દેવાનું? કે સિંહ છે ને, સિંહ પાસેથી શીખવા જેવું છે. એ ઇન્ટરકાસ્ટ કે કહીને લોહીનો સંબંધ, સેક્સ્યુઅલ લોહીનો સંબંધ નથી કરતા સિંહ પ્રાણીઓ, સમજાણું. કારણ કે એની એમાં બેન હોય, એની માસી હોય, આ બધા એક લોહીમાંથી આવેલા હોય. એને બીજાના એરિયામાં જવાનું, ત્યાંની જે સિંહણ હોય ને એની સાથે સંબંધ બાંધવાનો. અને એટલે સિંહ છે ને એ તેજસ્વી છે. સિંહમાં છે ને તાકાત છે. સિંહની તાકાત એટલે કેવડી? આપણો બળદ હોય ને, બળદ જે ખેતી ખેડતો હોય, એની ઉપર એક તરફ એક પંજો મારી દીધું એકવાર, એટલે લાઈફ ટાઈમ એ બળદનું પછી કરોડ કોઈ દી હંધાતું નથી. એ સિંહને એમ થાય ને કે મારે આ ભેંસને લઈને ઉપાડીને વહી જવું છે. પાડરું હોય 7-8 વર્ષનું પાડરું, કેવું હોય, વાડામાં પડે ને આમ કરીને માથે ચડાવીને હાડો વહી જાય છે. અને વંડી તો કીવ્યું ઠેકી જાય છે. શિકાર લઈને અમે જોયેલું છે. અમે એકવાર અહીંયા છે ને એવું જોયું, બેઠા સિંહ આવ્યો કેસવાળી વાળો, એને લઈને આમ અને પાછું ઢુવામાં લઈ જવાનો પ્રયત્ન કર્યો, તો અહીંયા નાડું બાંધેલું હતું, એટલે આમ અટકી ગયો, હાથમાંથી મોટું પડી ગયું. પછી આમ કરીને દિનેશ અમે નજરે જોયેલું છે. એને છે ને એ ઝટકી એ મારીને આપણે દોરો કેમ તોડીએ એમ તૂટી એમ નાડું તોડી નાખ્યું. એની તાકાત કેવડી! ઓલું મારણનો વજન એટલો ખેંચ્યો અને નાડું નાડું તોડવું તોડી એટલે નાખ્યું, હાથી નાડું હતું. અને યોજનો કેમ કહેવાય કે 12 માઇલ દૂર હુકતો હોય અને આપણા પગ હેઠેથી આમ ધરતી આમ ધૂળ રીતસરની ધ્રુજતી હોય એવું લાગે, સમજાણું. એટલે સિંહની અંદર તો છે ને ભાઈ અનેક, અને આવા સિંહને ખરેખર એની વૃત્તિ છે ને એટલી સાત્વિક છે ને એની વૃત્તિ. તમે જુઓ વેદો ઉપનિષદોમાં સુભાષિતોમાં સિંહના ગુણગાન ગાયા છે. અને સિંહ છે ને દૈવી પ્રાણી છે. ભગવદ્ ગીતામાં પણ છે ને ભગવાને એમ કીધું કે પશુઓમાં હું સિંહ છું, સમજાણું. એટલે એની અંદર દૈવી વાસ છે. આવા સિંહ પાછા એશિયા ઓલા નથી, આફ્રિકાના સિંહ નથી. પણ આપણા સિંહનો સ્વભાવ તો છે ને સજ્જન સ્વભાવ છે. માણસો ઉપર એટેક નથી કરતો, ભૂખો ન હોય ત્યારે ખોટું મારતો નથી. તમે જોયું કે એ ગયો પછી ઘણા બધા ઢોર માર નાખ્યા, ખાવું એટલું જ મારે, એ સિવાયના ખોટા ઢોર મારે નહીં. એટલે સિંહ પાસેથી ઘણું શીખવા જેવું છે. આપણે વાતો એ બીજી વાતો એ ચડી ગયા. આપણે તો અભ્યાસની વાત હતી ને, અભ્યાસ અને કોઠા હોય. કોઠા